મિતભાઈએ વાત કરી ગણેશભાઈ, મુસલમાનની દીકરી એવું કીધું જગતમાં જો લીમડા વાળી મેલડી હોય કે આ બાળક બચશે નહીં, આને ગમી ત્યાં લઈ જાઓ, હે કા દીકરી મરી જાય ને કા બાળક મરી જાય. તઈ બેને કીધું અમારે મિતભાઈ કીધેલી વાત છે, મારી કોઈ બનાવેલી વાત નથી, કે તઈ દવાખાનામાં ઉભા ઉભા એક મુસલમાનની દીકરીને લીમડા વાળીને યાદ કરી હતી કે મારી જો કદાચ હું મરી જાઉં પણ મારા પહુડાને કાંઈ ન થાય. તઈ મેરડી કીધી તું ગાંડી જો કદાચ મારા મિત્યાના આંખમાં આહુડું પડે અને એને મારું મિત્યો અને કદાચ સર્વ મેરડી ગ્રુપ અહીંયા બેઠું છે, દુઃખની વાત કોઈ ભાઈ બંધ કરે, કોઈ દીકરી કરે અને ઓરતો કરે અને ગાંડા જો કદાચ કમોતે મરવા દઉં ને, મરવા પડે ને મરવા દઉં ને તની ધાગડાની જગ્યા માથે મેરડી નો હોય. અમારા રમેશભાઈના દીકરા સાહેબ છે, પોતે વર્ધી છે પોતાના ઉપર, તોય મેરડીને બહુ માને છે. એમના દીકરા અહીંયા વધાવે છે. સાહેબ જગતમાં મધરાતે યાદ કરો, જો કદાચ દીકરાને ખોડામાં લઈને રમાડ નહીં તો લીમડા વાળી મેરડી ન હોય ભલા ભલા, તો અહીંયા રૂપિયો વાપરેલો નકામો છે ને ગાંડિયા. માવતર મેરડી બને. ચોરી થઈ ગયેલું લઈ આવે મારી મેરડી લઈ આવે. ચોરાઈ ગયેલું લઈ આવે મેરડી લઈ આવે. મારી બાવળિયારી મેરડી જો જોકે હોવા ઘણા બાકી છે પણ ભગવતી મેરડી અહીંયા ધાંગધ્રાનો કિસ્સો એક આવ્યો છે. ધાંગધ્રામાં બનેલો કિસ્સો
કે એક ઇતિહાસ પુરાણ કહેવાય. મેરડી તો બધી એક જ છે, તમારી કે મારી. શમશાન વાળી કયો તો ભલે. એમ કહેવાય છે કે ધાંગધ્રાના શમશાનમાં બોકડો મેરડીનો છોરાવો. મેરડીનો બોકડો છોરાઈ ગયો ધાંગધ્રાના શમશાન વારી મેરડી અને સોમપુરાના સ્થાનકમાંથી મેરડીનો બોકડો છોરાનો સીસીટીવી ફૂટેજ છે હાલે. અમારા પરમ મિત્ર કિશોરભાઈ વાત કરેલી છે ગણેશભાઈ, આ એકવાર ધાંગધ્રામાં ખબર પડવી જોઈએ કે એકય મેરડી લીમડા વાળી તોય શમશાન વાળી સોમપુરા વાળી નો ચારો ન કરાય. 3 તારીખે માતાજીનો બોકડો મેરડીનો છોડાયો. અને તેથી સોમપુરાની કારી નાગણીને અમારે કિશોરભાઈ ટકોર કર્યો તો કે માં, એ બા આ તો તારો માલ ઢોર છે, આ તો તારું છે મારી. અન મારી આજ તો જનાવર છે, કાલ અમારા માણા માથે તાપ જાય છે, કાલ કોઈ અમારા ડુંગરા માથે ઘા કરશે. મારી તું નહીં સાંભળતો કોણ સાંભળશે? તા તો સોમપુરાના ઝાડવેથી 100 વર્ષની ડોસી બની હો. વાહ વાહ, જો શમશાન વાળી મેરડી ગાંડિયા જ્યાં મારો બોકડો હોય તલ ઘડી જો કદાચ લેવા જાવ નહીં ને તો હું ધાંગધ્રાના શમશાનની મેરડી દેવનો હોય. તારું નામ માથે ભજન કર્યું ભજન કર્યું હોય